Welcome back to part 2. Part 1 ended with life insurance premium, which is taxable. In the same question, we had deposit in public provident fund. કંપની એમ્પ્લોયી વતી પીપીએફ પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં કોઈ પણ અમાઉન્ટ ડિપોઝિટ કરે છે ઓન બિહાફ ઓફ એમ્પ્લોયી છે એટલે એ ટેક્સેબલ જ થશે, રાઈટ? રિફર ધ લાઈન. અને આ લાઈન તમારે ત્યાં વર્કિંગ નોટમાં મેન્શન કરવાની છે. If the company deposits any amount in the public provident fund on behalf of the employee, it is fully taxable. આ રીતે બતાવી દેવાનું છે. અને નીચે amount બી મેન્શન કરી દેવાની. Company has deposited 35,000. બરાબર છે? બધાને સમજાય છે? પાડો હા, હાથ પાડી દેવાની. મને તો હા સંભળાઈ ગઈ. Now, if PPF is over, let us move to next entry. લીથામાં જુઓ. Number 8. He contributes to recognized provident fund at 15% of basic salary plus 50% of dearness allowance. He contributes એટલે Mr. Y is contributing. તો મિસ્ટર વાય જેટલું કન્ટ્રીબ્યુશન આપતો હોય એટલું જ કંપની આપતી હોય, ઓબ્વિયસ છે. If Mr. Y is contributing 15%, company will also be contributing 15%. Company can contribute more than 15%, but not less than 15%, right? તો અહીં આપણે એવું અઝ્યુમ કરી લઈએ કે કંપની પણ કોન્ટ્રીબ્યુશન પ્રોવિડન્ટ ફંડમાં 15% પ્રમાણે આપે છે. 15% of basic salary, including 50% of DA. Let us go next. Number 10. Company's contribution to provident fund. You know the formula. This is the formula. હવે ફોર્મ્યુલા થોડી તમને યાદ રહેતી જવી જોઈએ, બરાબર છે? ક્વેશ્ચન નંબર 2 ચાલુ છે એટલે બધી યાદ રહી હોય તો સારામાં સારું, પણ 2 3 4 ફોર્મ્યુલા તો નાની જે હોય એ તમને યાદ રહેવા માંડી હોવી જોઈએ. I want you people to remember all the formulas. Slowly try to remember. If you know the formula, if you can write the formula on your own, then and then you will be able to calculate the example. Otherwise, salary will be difficult for you. But I am very much sure with sums one by one passing, most of the formulas would be automatically be remembered.
This is the formula on your screen. Total amount minus 12% of salary. આ વખતે આપણને અમાઉન્ટ નથી આપી, પર્સન્ટેજ આપ્યા છે કે 15% સેલેરીના 15% contribution આપે છે. So I have added one more step. See, 15% of salary is the total amount minus 12% of salary. Minus 12% of salary means what? કે up to 12% of salary tax free છે. એ formula છે. Here it is 1,98,000 into 15%. Salary 1,98,000. Basic salary આપણી 1,65,000 હતી. કેલ્ક્યુલેટર સાથે જ રાખજો. તમે કેલ્ક્યુલેટરમાં કરો, મારી સાથે સાથે જ કેલ્સીમાં તમે ફિગર્સ પ્રેસ કરો. બેઝિક સેલેરી 1,65,000 બરાબર, પ્લસ ડીએ ના આપણે 50% લઈએ છીએ બરાબર. તો આપણું ડીએ ડિયરનેસ અલાઉન્સ 66,000 હતું. 66,000 ના 50% એટલે એના અડધા થાય 33,000. એટલે 1,65,000 plus 33,000, that will amount to 1,98,000. થઈ ગયું બેઝિક સેલેરી પ્લસ 50% ડીએ. આના પછીની સ્લાઇડમાં એ આપણે કેલ્ક્યુલેશન બી બતાવેલું છે. 1,98,000 ના 15% માઇનસ 1,98,000 ના 12%. કરો ચલો, 1,98,000 ના 15% કરો કેલ્સીમાં. કેટલા આવે છે જુઓ. આ રીતે આવશે બે આન્સર્સ. 29,700 at 15% minus 23,760 at 12%. ડન. આ બેનો ડિફરન્સ લ્યો, કેટલો આવે છે જુઓ. પ્લસમાં જ આન્સર આવે છે આટલો, 5,940. બરાબર છે. Taxable amount for company's contribution to provident fund 5,940. અને આ ફોર્મ્યુલાની નીચે જ આપણે સેલેરી કઈ રીતે કેલ્ક્યુલેટ કરી, 1,98,000 કઈ રીતે આવ્યા એ બી મેન્શન કરી દેવાનું. લાઈક ધીસ. Calculation of salary for provident fund. Basic salary plus 50% of DA. Basic salary was 1,65,000 plus DA 66,000. એના 50% આપણે લીધા. એટલે આ રીતે નેક્સ્ટ સ્ટેપ આવે. બરાબર છે, સમજાય છે. 1,65,000 plus 33,000. And thereby salary for the purpose of this working note arrives at 1,98,000. એના ઉપર આપણે 15% લીધા, એના જ ઉપર આપણે 12% લીધા. અંડરસ્ટુડ પ્રોપરલી. બીજું કહું કે માની લો કે ડિયરનેસ અલાઉન્સની બાજુમાં બ્રેકેટ ન આપ્યું હોત, 50% ટુ બી કન્સિડર્ડ ફોર રિટાયરમેન્ટ બેનિફિટ, એવું બ્રેકેટમાં ન આપ્યું હોય તો અહીંયા આગળ 50% ઓફ ડીએ લેવાના નથી. માઇન્ડ વેલ. જો બ્રેકેટ હોય તો જ અહીંયા લઈએ છીએ. અધરવાઇઝ સેલેરી મીન્સ ઓનલી બેઝિક સેલેરી, નો ડીએ. ઓકે.
આગળ હજી ક્વેશ્ચન્સ આવશે આપણે લીધામાં ક્યાંક ક્યાંક એવું હશે કે ડીએનએસ અલાઉન્સ ન બી લેવાનું હોય. એટ ધેટ ટાઈમ આઈ વિલ definitely draw your attention. Anyways, the company's contribution to Provident Fund comes to the end. Let us go back to the question. Next is 200 per month is deducted as professional tax from the salary. પણ એ તો આપણે ડાયરેક્ટ સ્ટેટમેન્ટમાં જ પ્રોફેશનલ ટેક્સ માઇનસ કરીએ છીએ એટલે અત્યારે એની કઈ વર્કિંગ નોટ ન હોય એને પેન્ડિંગ રાખો. હવે આપણે ડાયરેક્ટ 10 નંબર રીડ કરીએ. વાંચો 10 નંબર. હવે હું ક્વેશ્ચન સ્ક્રીન ઉપર મૂકું છું. એનું રીઝન છે ઘણાની પાસે લીથો ન હોય, પ્રિન્ટ ન કઢાવી હોય, પ્રિન્ટ કઢાવીએ તો મળતી ન હોય, પ્રિન્ટ કઢાવેલી હોય પણ આ લેક્ચર અટેન્ડ કરતી વખતે લીથો ઓપન ન કર્યો હોય, બરાબર? આવા બધા પ્રશ્નો હોય ઘણાને, એટલે આવા બધા મોટા મોટા પ્રશ્નો છે. સો ટુ પ્રોવાઈડ ધેમ ધ સોલ્યુશન I always display question on your screen. એટલે પછી તો એને શું છે જોવું જ પડે, ક્યાં જાય સ્ક્રીન ઉપર. હું આ રીતે સ્ક્રીન ઉપર હાઇલાઇટ કરું કે આ રહ્યું જો આ વાંચો એટલે પછી તો એ જોવાના જ છે. સ્ક્રીન તો ક્યાંય વહી જવાની છે નહીં. હવે વાંચો લ્યો. The company has paid his hotel and club bill of 30,000. શું કરશું આ 10 નંબરનું? અગેન કંપનીએ પેમેન્ટ કરેલું છે એનું એમ્પ્લોયી વતી, ઓબ્વિયસલી ટેક્સેબલ જ થશે. નંબર 11 આવશે હવે. Hotel and club bill paid by company, and since company is paying the hotel and club bill on behalf of the employee, it is taxable. લખી નાખવાનું એમ્પ્લોયી વતી પે કર્યું છે એટલે ટેક્સેબલ છે. આગળ જેમ આપણે એલઆઈસી પ્રીમિયમમાં લખ્યું, પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં લખ્યું, એ જ રીતે સેમ વસ્તુ અહીંયા આગળ લખી નાખવાની. ઇંગ્લિશમાં લખવાની, ગુજરાતીમાં નહીં લખવાની. See, hotel and club bill paid by company on behalf of the employee is fully taxable, and below that you will show the full amount. 30,000 pay કરેલા છે, taxable amount 30,000. Done. Back to our question. Last entry is there, number 11. વાંચો. Rupees 16,000 as a compensation for injury during office hours is also paid by the company. મને એવું યાદ આવે છે કે ક્વેશ્ચન નંબર 1 માં આ પોઈન્ટ આવેલો હતો ત્યારે કંઈક 25,000 કે એવી કંઈક અમાઉન્ટ હતી, અહીંયા 16,000 છે, બટ ધ પોઈન્ટ ઇઝ અ રિપીટ વન. યાદ છે કોઈને? ત્યારે આપણે શું કર્યું હતું? ત્યારે આપણે એક નોટ મૂકી દીધી હતી કે ડ્યુરિંગ ઓફિસ આર્સ જો એમ્પ્લોયીને કોઈ પણ ટાઈપની ઇન્જરી થાય અને કંપની કમ્પેન્સેટ કરે તો એ ફૂલ્લી ટેક્સ ફ્રી ગણાય છે. ડ્યુરિંગ ઓફિસ આર્સ હોવું જોઈએ. એટલે હવે એની નોટ મૂકીએ. પ્રોબેબલી ધીસ વિલ બી ધ લાસ્ટ વર્કિંગ નોટ ફોર અસ. નંબર 12, compensation for injuries. ઇન્જરીઝ જે છે એ વર્કિંગ આર્સમાં થઈ હોવી જોઈએ ઓર ડ્યુરિંગ ઓફિસ આર્સ થઈ હોવી જોઈએ અને કંપની કમ્પેન્સેટ કરે છે તો એ ટેક્સ ફ્રી છે. અને ટેક્સ ફ્રી છે એટલે એને આપણે સ્ટેટમેન્ટમાં બતાવશું નહીં. સેલેરીનું સ્ટેટમેન્ટ હમણાં આપણે બનાવશું એમાં આ અમાઉન્ટ બતાવશું નહીં. 16,000 છે પણ પૂરેપૂરા ટેક્સ ફ્રી કહેવાય. એની નોટ મૂકી દે નીચે લાઈક ધીસ.
આવી રીતે લખી નાખવાનું. અને ખાસ આ નોટ જ્યારે લખો ત્યારે ડ્યુરિંગ ઓફિસ આવર્સ આ 3 વર્ડ ખાસ કમ્પલસરીલી સ્પેસિફાય કરજો. ડ્યુરિંગ ઓફિસ અવર્સ હોય તો જ ટેક્સ ફ્રી છે, નહીતર નહીં. બરાબર છે? એટલે ડ્યુરિંગ ઓફિસ અવર્સ વર્ડ હોવા જરૂરી છે. આપણે ક્વેશ્ચનમાં પણ ડ્યુરિંગ ઓફિસ અવર્સ હતું એટલે જ આ ટેક્સ ફ્રી રાખ્યું. આ રીતે એક લાઈન મૂકી દેવાય. તમે આવી રીતે પ્રેઝન્ટેશન કરો ને એટલે પેપર જોવાવાળા જે છે એને 2 વસ્તુ નવી શીખવા મળે. આઈ ગેરંટી યુ. આવી રીતે બધું આમ એકથી બારે વર્કિંગ નોટ કરી હોય એ લોકો સમજી જ જાય છે કે આ પેપર એમવીએમ કોલેજના સ્ટુડન્ટનું છે. આપણી કોલેજ આ રીતે પ્રેઝન્ટેશન કરે છે દર વર્ષે. ખબર જ પડી જાય આ પેપર એમવીએમનું છે. અને બીજી કોલેજના ટેક્સ ભણાવવાવાળા હોય ને એને શીખવા મળે કે ઓહો આવી રીતે કરાવી શકાય, આવી રીતે પ્રેઝન્ટેશન થાય, એની ખબર પડે. એટલે આપણે અત્યારે શીખવાનું, પછી એ લોકોને શીખવાડી દેવાનું કે જો આવી રીતે ભણાવજો. બરાબર? સો with this working note part comes to the end, and now as a formality we have to prepare the statement of salary. Here comes the title. આ રીતે ટાઇટલ આપી દો. સ્ટેટમેન્ટ showing taxable income of salary for Mr. Y. Identify previous year assessment year on both the ends. અને એની નીચે 2 જ કોલમ વાળું પર્ટિક્યુલર્સ અને રૂપીસ વાળું ટેબલ, અને એમાં 1 by 1 એકથી 12 વર્કિંગ નોટના આન્સર. જ્યાં જ્યાં ટેક્સેબલ હોય ત્યાં, જે ટેક્સ ફ્રી હોય એને કાઢી નાખવાના, ટેક્સેબલ હોય એ બધા લઈ લેવાના અને કરી નાખવાનું ટોટલ, એટલે વાત પૂરી. This is the table. જો આ ટેબલમાં મેં 6 એન્ટ્રી અહીંયા મૂકી છે, અને બાકીની એન્ટ્રી નેક્સ્ટ સ્લાઇડમાં છે. આ 6 એન્ટ્રી આપણે ગયા વીકમાં જોઈ હતી સેશન 4.6માં. સેશન 4.6માં આ બધા આન્સર આપણે કેલ્ક્યુલેટ કર્યા હતા. આજે આપણે એનું પાર્ટ 1 વખતે રિવિઝન કર્યું, એટલે એ બધા મેં આમાં રાખ્યા છે. બેઝિક સેલેરી એ બધું એમાં જોઈને જ મૂકેલું છે. એટલે હવે મને પૂછે ને આ ક્યાંથી આવ્યું, આ ઘણા પૂછે કે 1,65,000 ક્યાંથી આવ્યા, વર્કિંગ નોટમાંથી આવ્યા. બેસ્ટ આન્સર. 66,000 ક્યાંથી આવ્યા, વર્કિંગ નોટમાંથી આવ્યા. વર્કિંગ નોટ ક્યાંથી આવી, ક્વેશ્ચનમાંથી આવી. પછી એન્ટરટેનમેન્ટ અલાઉન્સ હતું 12,000. બધાના આપણે આન્સર જ મૂકતા જઈએ. એજ્યુકેશન અલાઉન્સ, ગેસ, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર, અને બંગલો એટ સુરત. આટલું આપણે ગયા વીકમાં કર્યું હતું. પછી એની નીચે જ કન્ટિન્યુએશનમાં આજનું, આજે આપણે વોચમેન થી ચાલુ કર્યું હતું. વોચમેન સેલેરી પેઇડ બાય કંપની. પેઇડ બાય કંપની આમાં લખવાનું ખાસ. બધાના આન્સર આપણે મૂકેલા જ છે. પછી ગાર્ડનર સેલેરી, એલઆઈસી પ્રીમિયમ, ડિપોઝિટ ઇન પીપીએફ, પેઇડ બાય કંપની બધામાં મૂકતું જ જવાનું છે. કંપનીઝ કન્ટ્રીબ્યુશન ઇન પ્રોવિડન્ટ ફંડ, અને લાસ્ટલી હોટલ એન્ડ ક્લબ બિલ પેઇડ બાય કંપની. અને આગલા 6 અને આ 6 બધાનો ટોટલ કરીએ એટલે આપણને ગ્રોસ સેલેરી મળે. એ તમે કેલ્ક્યુલેટરમાં વેરીફાઈ કરજો કે આટલી જ આવે છે કે નહીં. બરાબર? જે લોકો કેલ્ક્યુલેટર રાખતા હોય, વસાવ્યું હોય, બરાબર, એ લોકો ખાસ યુઝ કરે. 4,39,200. એમાંથી આપણે 2 જ ડિડક્શન લેસ કરીએ છીએ, એ તમને ખબર જ છે. પહેલું ડિડક્શન ફિક્સ જ છે, ક્વેશ્ચનમાં નહીં આપ્યું હોય, સ્ટાન્ડર્ડ ડિડક્શન, અને એની અમાઉન્ટ એ ફિક્સ જ છે 50,000. બાય ડિફોલ્ટ 50,000. એન્ડ ધ સેકન્ડ ડિડક્શન પ્રોફેશનલ ટેક્સ, એ આપણને ક્વેશ્ચનમાં આપેલો જ છે 200 પર મંથ, thereby total 2,400.
4,39,200 માંથી આ બે ડિડક્શન લેસ કરવાના. હવે જે આવે એ આપણો ફાઇનલ આન્સર. નેટ ટેક્સેબલ ઇન્કમ ઓફ સેલેરી which is 3,86,800. તો અહીંયા આગળ આપણો ક્વેશ્ચન નંબર 2 પૂરો થાય છે. બરાબર છે. In our next session we will again continue with question number 3. Till then, see you all. Goodbye.